દાહોદ કાલોલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણા અને પંજાબથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। એલસીબી અને પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે ફતેપુરા તેમજ કતવારા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં એલસીબીની મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસે 2 ટ્રક અને એક ટોયોટા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં કુલ 29,172 જેટલી દારૂની બોટલનો કિંમત ₹2,05,92,214 કિંમતનો દારૂ ઝડપી લીધો હતો અને 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી, તેમજ 2 ટ્રક અને ટોયોટા કાર મળીને ₹50 લાખના વાહનો પણ જપ્ત કરાયા હતા। આમ કુલ ₹2,56,78,750નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા તે કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે। તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે, જે ટ્રકની કિંમત 10 લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ 1,01,85,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તે પછી જોઈએ તો કતવારા જ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી, જે બાતમીના આધારે ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી, જેને તલાશી કરતા તેમાંથી પણ કુલ 78,32,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે, જે ટ્રકની કિંમત 15 લાખ ગણતા કુલ 93,56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ 3 ગુનાઓની અંદર કુલ 4 આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ